કેશોદ પાલિકા પ્રશાસને ગાંધી જયંતિ પૂર્વે બસ સ્ટેશનમાં સાફ સફાઈ હાથ ધરી સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરી છે। કેશોદ પાલિકાએ કેન્દ્ર અને રાજ્ય સરકારના 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિએ શ્રદ્ધાંજલિ આપવા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરશે, જેના ભાગરૂપે તારીખ 17ના રોજ કેશોદ એસટી બસ સ્ટેશન પરિસરમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1.5 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો। આ સ્વચ્છતા અભિયાનને ગુજરાત સરકાર 31 ઓક્ટોબર સુધી લંબાવશે, ત્યારે સ્વચ્છતા અભિયાનમાં લોકો ભાગીદારી જરૂરી હોય અને લોકોમાં જાગૃતતા આવે તેવા કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય, પોતાના ધંધા રોજગાર અને રહેણાંક સ્થળ આસપાસ તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી। આ તકે પાલિકા ચીફ ઓફિસર એમ વાઘેલા, એસટી ડેપો મેનેજર ભીલ સાહેબ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, એસટી પાર્સલ વિભાગના સિદ્ધરાજસિંહ રાયજાદા, ભારત વિકાસ પરિષદના સભ્યો સહિત એસટી કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો। 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે સ્વચ્છતાના આ મહાપર્વને જન આંદોલન બનાવવાના ભાગરૂપે સ્વચ્છતા દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે ભારત સરકાર દ્વારા 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે સ્વચ્છતા પખવાડિયાનું જે આયોજન થયું છે તે નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની સાથે આ કાર્યક્રમને 31મી ઓક્ટોબર સુધી લંબાવી અને સ્વચ્છતાનું આ જે જન આંદોલન છે તેને ચાલુ રાખવામાં આવશે અને સ્વચ્છતાના આ જન આંદોલનમાં લોક ભાગીદારી મહત્તમ બને, પ્રજામાં જાગૃતિ આવે અને આપણી આસપાસ સ્વચ્છતા બને, આપણું આરોગ્ય સારું રહે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકારનો જે આ સહિયારો પ્રયાસ છે તેમાં હું કેશોદ શહેરી વિસ્તારના લોકોને પણ જોડાવા અપીલ કરું છું અને એ લોકોને અપીલની સાથે એ પણ કહેવા માગું છું કે આપણે સૌ આપણી આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખીએ અને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે જે પ્રયાસો કરવામાં આવે છે તે માટે નગરપાલિકાને સહયોગ આપે। આજે કાર્યક્રમના ભાગરૂપે બસ સ્ટેન્ડમાં આજે શ્રમદાન કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી, ડેપો મેનેજર શ્રી અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે તે અને તેની સાથે જ જે NGO છે કેશોદ શહેરની તે પણ આજે જોડાયેલી છે।